આલ્યો આ ગામડેથી તમારા લબાડભાઈ નો ફોન છે. લાય મારા ભાઈ નો ફોન છે. એક વાત મારી કાન ખોલીને સાંભળી લેજો. જો ઈ પૈસા માંગે ને તો એને હાવ ના પાડી દેજો. એને કહેજો મારી પાસે પૈસા નથી. હા કેમ છે ભાઈ, મજામાં? હા ભાઈ મજામાં. માની તબિયત કેમ છે? ભાઈ માની તબિયત બહુ ખરાબ છે ને માને દવાખાને લઈ જવા પડે એમ છે ને પૈસાની બહુ જરૂર છે. પણ ભાઈ પૈસાનું તો અહીંયા બધું એમ જ છે. 2 મહિનાથી કઈ કામ ધંધો હાલતો નથી, ઘરમાં 1 રૂપિયો નથી વાપરવાનો. પણ ભાઈ ગમે એમ કરીને મેળ કરવો પડશે. અહીંયા માની તબિયત બહુ ખરાબ છે. ભાઈ હું બધું સમજુ છું, જેમ તારી માં છે એમ એ મારી માં છે, પણ મારી પાસે અહીંયા પૈસા નથી. એનું શું કરવું બોલ? તો હું માને દવાખાને કેમ લઈ જાય? સારું હાલ ભાઈ હું મૂકું, હવે મારે થોડુંક કામ છે. હું કેતો તો તમારો ભાઈ થોડાક એવા પૈસા આપી દેવા દીધા હોત તો આપણે શું ફેર પડી જાત? આપણી પાસે ક્યાં પૈસાની તાણ છે? આપણે હું આખી જિંદગી કામીને એને જ આપ્યા કરવાનું? હવે આપણા છોકરાઓ મોટા થઈ ગયા છે, એને ભણાવવા એના કેટલા ખર્ચા લાગે છે. પણ ત્યાં મારી માં બીમાર પડી છે, એને દવાખાને લઈ જવાનો અધિકાર મારોય ન લાગે? તમારી માં છે ને ઈ વારા ઘડીએ બીમાર પડવાના નાટક કરે છે અને એમ કરીને પૈસા ભેગા કરે છે. આપણે છે ને કઈ પૈસા આપવાના થતા નથી. ઈ તો એની રીતે મેળ કરી લે હે. પપ્પા હું પણ જયારે મોટો થઈને ત્યાં હું પણ તમને દવાખાને નહીં લઈ જાઉં, કેમ કે પપ્પા બાપ હોય ને એવા જ બેટા હોય. બસ બટા હવે બંધ થઈ જા. મને મારી ભૂલ સમજાઈ ગઈ છે. હું હમણાં જ તે દેહમાં પૈસા મોકલાવી દઉં છું. જો મિત્રો, જો તમને અમારો વિડીયો સારો લાગ્યો હોય તો લાઈક કરો, કોમેન્ટ કરો, વધુમાં વધુ લોકો સુધી શેર કરો.